નાયક ધારાની જે શરૂઆત છે એ તો પ્રયત્નપૂર્વકના વિકલ્પોથી જ થાય છે કે શરૂઆતમાં વિકલ્પ હોય છે, પણ જે સહજ ધારા થઈ ગઈ પછી એને વિકલ્પ નથી સાથે રહેતો, પછી એને સહજ થઈ ગયું પછી વિકલ્પ સાથે. શરૂઆત તો પ્રયત્નપૂર્વકના વિકલ્પોથી જ થાય છે. શરૂઆત જ્યારે સમ્યક દર્શન નથી થયું ત્યારે તો વિકલ્પથી એને અભ્યાસ કરે તો વિકલ્પ સાથે આવે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છે, એ વિકલ્પ આવે. પણ જ્યારે એને જ્ઞાયક થઈ ગયો, જ્ઞાયકની ધારા ચાલુ થઈ ગઈ, નિર્વિકલ્પ દશા થઈ ગઈ, પછી બહાર આવે તો એને વિકલ્પ કરીને છૂટું નથી રહેવું પડતું. એની જ્ઞાયકની ધારાની પરિણતિ પોતે સહેજે જ પોતાની દોરી પોતાના હાથમાં જ છે. વિકલ્પ કર્યા વગર છૂટું ને છૂટું પોતે રહે છે. વિકલ્પ કર્યા વગર એવી પુરુષાર્થની ગતિ જ એની ચાલુ રહે છે. વિકલ્પ કર્યા વગરની છે પુરુષાર્થની ગતિ, પણ ચાલુ રહે છે વિકલ્પ વગરની એવી પુરુષાર્થની ગતિ એની ચાલુ રહે છે. બસ ગમે એવા પ્રસંગમાં એ છૂટું નહીં છું, હું તો આ છું, હું તો આ નથી, હું આ છું, હું તો આ નથી. અને એનાથી વિશેષ છૂટો પડતો જાય છે. લીનતા કરતો જાય તો જ્ઞાયક ધારાની ઉગ્રતા કરીને વિશેષ છૂટો પડતો જાય છે. એ સહજ એની પુરુષાર્થની દોરી વિકલ્પ વગરની રહે છે, એવી એની પુરુષાર્થની દોરી રહે છે. ઉપયોગ બહારમાં હોય તો લીનતા વધતી જાય. ઉપયોગ બહાર હોય તો લીનતા વધતી, ઉપયોગ બહાર હોય તોય પોતે એમાં જે રાગના એ રાગ સાથે જોડાતો એ રાગ સાથે ઓછો જોડાતો જાય તો એમાં એને લીનતા વધારે હોય. રાગ સાથે ઓછો જોડાતો જાય તો ઉપયોગ બહાર જાણવા સાથે એને સંબંધ નથી, પણ રાગ સાથે સંબંધ છે. બહાર જોડાય એમાં રાગ કે કેવી જાતનો એને છે, ભેદ જ્ઞાની ધારા તો હોય છે એને. રાગ અને જ્ઞાયક એ બે જુદા તો એને જુદા જ છે. બહાર ઉપયોગ હોય તો કાંઈ જાણતો હોય તો એને જે રાગ સાથેની ભેદ જ્ઞાની ધારા એ તો ચાલુ જ છે, પણ એમાં જોડાય છે કેટલો, એ એના આચરણ અપેક્ષા કેટલો જોડાય છે એ એની ચારિત્રની વાત છે કે એનું આચરણ કેટલું પોતા તરફ છે એટલું એ જોડાય છે. એમાં જાણવા સાથે સંબંધ નથી. એમાં આચાર્યદેવ શ્રુતજ્ઞાનના ચિંતન કરતા હોય છે ઉપયોગમાં, પણ એમને બહાર ઉપયોગમાં એમનો રાગ તો એક સંજ્વલન પૂરતો જ હોય છે. એમ એટલે એને જાણવા સાથે સંબંધ નથી, રાગ સાથે સંબંધ છે. એનો ઉપયોગ એ સંજ્વલન પૂરતો એક જરાક વાર બહાર રહીને તરત સ્વાનુભૂતિમાં જાય. હજી વિચારમાં હોય તો સ્વાનુભૂતિમાં જાય, વળી બહાર આવે તો એટલો જ રાગ છે કે જરા એમાં ટકીને પાછા અંદર જાય છે. અંદર જઈને વળી બહાર આવે ત્યાં જે વિચાર હોય ચાલુ થાય છે, વળી અંદર જાય. એટલે એમનો રાગ કેટલો છે એ એના ઉપર આધાર છે.